નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે 27 મે 2026ના બપોરે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામે મુંબઈ પોલીસે રેડ કરી કથિત રીતે કરોડો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો હોવાની સનસનાટીપૂર્ણ વિગતો સામે આવતા નર્મદા પોલીસમાં દોડધામ થઈ ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રની મુંબઈ પોલીસ દ્વારા નર્મદા જિલ્લાના અમલેથા પોલીસની હદમાં આવતા વરખડ ગામે એક બંધ મકાન ઉપર રેડ કરી શંકાસ્પદ પદાર્થ પકડી પાડી સ્થાનિક પોલીસને જાણ કરતા નર્મદા પોલીસની વિવિધ એજન્સીઓ વરખડ ગામે દોડી ગઈ હતી। ત્યારે મુંબઈ પોલીસે વરખડ ગામે પકડી પાડેલો શંકાસ્પદ પદાર્થ કયો છે અને તેનો ઉપયોગ શું છે એના વિશે હજી રહસ્ય અકબંધ છે। સ્થાનિક પોલીસ કે મુંબઈ પોલીસ દ્વારા આ મામલે હજી કોઈપણ સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પરંતુ વરખડ ગામે મહારાષ્ટ્રની મુંબઈ પોલીસે રેડ કરી હોવાની વિગતો પ્રસરી જતા લોકોમાં અલગ અલગ પ્રકારની થિયરી વહેતી થઈ ગઈ હતી। એ મુજબ વરખડ ગામે એક મકાનમાં નકલી સોનું બનાવવામાં આવતું હતું અને બીજી થિયરી મુજબ 70 કરોડની બજાર કિંમતનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાયું હોવાની વાતો વાયુ વેગે પ્રસરી હતી, પરંતુ નક્કર રીતે હજી કંઈ પણ જાહેર થયું નથી। વરખડ ગામે પકડાયેલો શંકાસ્પદ પદાર્થ પાવડર છે કે લિક્વિડ, એને લઈને પણ પોલીસ પોતે પણ વિમાસણમાં છે। ત્યારે વરખડ ગામે છેક મહારાષ્ટ્રથી આવેલી પોલીસે ગુજરાતના એક નાનકડા ગામે રેડ કરી શંકાસ્પદ જથ્થો પકડી પાડતા સ્થાનિક આમલેથા પોલીસ અને જિલ્લાની વિવિધ એજન્સીઓ કેમ અજાણ રહી એ વિશે પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો આ ઘટનાને નર્મદા પોલીસના ઉચ્ચ અધિકારીઓ વરખડ ગામે દોડી આવ્યા હતા અને મુંબઈ પોલીસે પકડેલા જથ્થાની તપાસમાં જોડાયા છે। ગુજરાત પોલીસના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની મદદ પણ લેવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે અને તેમના આવ્યા બાદ ખરાઈ કર્યા બાદ આગળની કાર્યવાહી શક્ય હોય। મોડી રાત સુધી ફોરેન્સિક ટીમો વરખડ આવે તેની રાહ જોવાઈ રહી છે। હાલ તો ખોબા જેવડા વરખડ ગામમાં પોલીસના વાહનોના ખડકલો જઈ ગ્રામજનોની આંખોમાં પણ સવાલો સાથે કુતૂહલ સર્જાયું છે કે આખરે મામલો શું છે। ત્યારે ગુજરાત પોલીસની ઉચ્ચ એજન્સીઓ આવી આ મામલે કોઈ ફોડ પાડે ત્યારે જ મુંબઈ પોલીસના જથ્થો તેમની સાથે લઈ જવાની મંજૂરી મળે એમ છે। સામાન્ય રીતે એક રાજ્યની પોલીસ બીજા રાજ્યમાં રેડ કરે ત્યારે રેડ કરતાં પહેલાં સ્થાનિક પોલીસને જાણ કરવાની હોય છે અથવા સ્થાનિક પોલીસને રેડમાં સાથે રાખવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી મુંબઈ પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ કરતાં બે રાજ્યોની પોલીસ વચ્ચે આ મામલે અવિશ્વાસ સર્જાયો હોય એમ લાગે છે। ગુજરાત પોલીસ જ્યારે મહારાષ્ટ્રમાં કોઈ આરોપીને પકડવા જાય ત્યારે મહારાષ્ટ્ર પોલીસ ગુજરાતની પોલીસને જોઈએ તેટલો સહયોગ નથી આપતી એવો બબડાટ એક સ્થાનિક પોલીસ અધિકારી કરતા સંભળાયા હતા। ત્યારે ગુજરાત પોલીસની ફોરેન્સિક ટીમો સહિત સુરક્ષા એજન્સીઓ વરખડ ગામે ક્યારે આવશે અને આગળ શું થશે એ જાણવા માટે નર્મદા લાઈવ ચેનલનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી અમારી સાથે જોડાયેલા રહેજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં।